દેવા માફીની વાત આવી હતી. તો શું આમ આદમી પાર્ટીની સરકાર બને તો પહેલો જ નિર્ણય દેવા માફીનો થાય? જો હું જે વાતો કરું છું ને એ વાસ્તવિકતાની પરે કરું. મારી પોતાની અંગત ઈચ્છા કરી કે દેવા સંપૂર્ણ ખેડૂતોના માફ થવા જોઈએ, પણ માત્ર ખેડૂતોના દેવા માફ થવા જોઈએ એનાથી ખેડૂત સમૃદ્ધ નથી થવાનું. આપણે જે સિસ્ટમ ગોઠવવાના છીએ એ એવી ગોઠવવાના છીએ કે વન ટાઈમ દેવા માફ થયા એટલે એમાંથી બહાર આવી ગયું. પછી મેં કીધું એમ કે સબસિડી આપવાની ગાયો ભેંસોની એટલે પશુપાલનમાં થઈ ગયું. એની ડેરીઓની સ્થાપના કરવી, જે ડેરીઓ નો પ્રોફિટ નો લોસ ઉપર કામ કરે, કે એમાં દાણાના નામે કમાણી નહીં ને આ બધા ડેરીઓમાં જો લૂંટ ચલાવે એવી રીતે નહીં. એમાં તો ભાજપના નેતાઓ કરોડ રૂપિયા કમાય ડેરીઓમાં, દૂધના રૂપિયા ખરેખર પચે નહીં. અને એના પછી 3 ઉપજ લઈ શકે એવી પાણીની વ્યવસ્થા, સિંચાઈની કરવાની, અને ખેતી ક્ષેત્રે માન લો કે જે ખર્ચો આવે છે પડતર કિંમત નીચે લઈ જવાની, જે પશુપાલક થશે એટલે છાણિયું ખાતર છે એનો ખાતરનો વધારે ઉપયોગ કરવાનો. એટલે તમે જુઓ યુરિયા અને ડીએપી છે એનો ઘટાડો થઈ જશે. એની સાથે સાથે તમે ખેડૂતના ખેતરમાં ઘાસચારો હોય, વૃક્ષો વાવેલા હોય, એટલે લીલું હરિયાળું 5 વર્ષમાં ગામડા તમામ લીલા થઈ જાય, એટલે વરસાદે ખેંચાઈને આવી શકે, એટલે આખું રાજ્ય ખુશખુશાલ થઈ જાય. અને તમામ જગ્યાએ ગામડાઓમાં સ્કૂલો બની જાય, હેલ્થ સેન્ટરો બની જાય, મોહલ્લા ક્લિનિક બની જાય, એટલે કોઈ એક ગામડામાં પણ શહેર જેટલી સુવિધા મળે. આજે તમે જુઓ ટીવી કેમ આપણે શહેર જેટલી સુવિધા મળે છે ને, પેલા નહોતું આવતું. તો એવી જ રીતે સ્કૂલો મળી જાય, અને ગામડામાં લોકો શહેરમાંથી ગામડામાં રહેવા પાછા જાય ને, એવું આપણે ગુજરાત બનાવવું સાહેબ. કે હવે મારે મારા ફાર્મમાં રહેવું છે, મારે મારી વાડીએ રહેવું છે, મારે મારા ગામડામાં જવું છે, મારે દીકરી છે ને ગામડામાં આપવી છે. આ વ્યવસ્થાઓ આપણે પેદા કરવી છે. ઉત્તમ ખેતી. રાઈટ. ઠીક છે, તો ટૂંકા ગાળાની અંદર